એક સમયની વાત છે, એક જંગલમાં એક શિકારી શિકાર કરવાના ઈરાદાથી જાય છે। તે તીર ઉપર અત્યંત દુર્લભ એવું ઝેર લગાડે છે। આ તીર ઉપર ઝેર લગાડીને આ તીરને એક વૃક્ષ ઉપર કબૂતરનું ટોળું બેઠેલું હોય છે, ત્યાં તે તીરનો વાર કરે છે અને આ તીર જઈને સીધું વૃક્ષના થડ ઉપર લાગે છે। આ થડ ઉપર તીર લાગતા જ આ વૃક્ષ સુકાવા લાગે છે। તેની ઉપર હવે જે આ કબૂતરો રહેલા હોય છે તે ધીમે ધીમે કરીને આ વૃક્ષને છોડીને ચાલ્યા જાય છે। પરંતુ આ વૃક્ષ ઉપર એક વૃદ્ધ કબૂતર રહેતું હોય છે, જે ધર્માત્મા હોય છે। તે નાનપણથી જ આ કબૂતર આ વૃક્ષ ઉપર ઉછરેલું હોય છે। તેનું જીવન આખે આખું આ વૃક્ષ ઉપર વીતેલું હોય છે। એટલે આ કબૂતર આ ઝાડને છોડવા નથી માંગતું। ઘણા બધા કબૂતર આવે છે અને આ વૃદ્ધ કબૂતરને સમજાવે છે કે હવે આ વૃક્ષ સુકાઈ જવાનું છે। આ વૃક્ષ ઉપર એક ઝેરી તીર લાગ્યું છે, એટલે આ વૃક્ષ હવે થોડા દિવસમાં સુકાઈ જશે। આપણે આ વૃક્ષને છોડીને ચાલ્યું જવું જોઈએ। પરંતુ આ ધર્માત્મા કબૂતર તેમને કહે છે કે અત્યારે આ વૃક્ષનો ખરાબ સમય ચાલ્યો છે। અત્યાર સુધી આ વૃક્ષે આપણને જીવન નિર્વાહ માટેના સાધનો આપ્યા છે। એટલે વૃદ્ધ કબૂતર બીજા કબૂતરોને કહે છે કે અત્યાર સુધી આપણે આપણું પૂરું જીવન આ વૃક્ષ ઉપર વિતાવ્યું છે। જ્યારે આ વૃક્ષ સુકાવા લાગ્યું તો આ વૃક્ષને છોડીને આપણે ના ચાલ્યું જવું જોઈએ। બીજા બધા કબૂતરો ચાલ્યા જાય છે, પરંતુ આ એક કબૂતર આ વૃક્ષ ઉપર રહે છે। પોતે દૂરથી દાણા લઈ આવે છે અને આ દાણા લઈને આ વૃક્ષ ઉપર બેસીને ખાય છે। એટલે આ વાત ભગવાન શંકર સુધી પહોંચી। એક દિવસ નારદજી ત્યાં જંગલમાંથી પસાર થાય છે અને આ દ્રશ્ય નારદજી જોઈ જાય છે। એટલે તે જઈને ભગવાન શંકરને કહે છે કે એક જંગલમાં આ રીતનું વૃદ્ધ કબૂતર ધર્માત્મા કબૂતર છે, જે વૃક્ષ સુકાઈ જવાથી તે પેડને છોડતું નથી, તે વૃક્ષને છોડતું નથી અને ત્યાં જ પોતાનું જીવન ગુજરાન ચલાવે છે। એટલે ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને તે કબૂતરને કહે છે કે તારે અહીંયાથી દૂર જે નદી પાસે વૃક્ષ છે ત્યાં જઈને તારે રહેવું જોઈએ। તું અહીંયા શું કામ રહે છે? આ વૃક્ષ તો હવે સુકાઈ ગયું છે, તું તારું જીવન અહીંયા કેવી રીતે ગુજારીશ? ત્યારે વૃદ્ધ કબૂતર કહે છે કે હું નાનપણથી જ આ વૃક્ષ ઉપર મોટો થયો છું। મારા સુખ દુઃખમાં આ વૃક્ષે મારો સાથ આપ્યો છે। હવે જ્યારે આ વૃક્ષ ઉપર મુસીબત આવી છે ત્યારે હું આ વૃક્ષને છોડી ના શકું। એટલે ભગવાન શંકર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે તારે જે માગવું હોય તે માગ, તારે જે વરદાન માગવું હોય તે તું માગી શકે છે। એટલે કબૂતર કહે છે કે આ વૃક્ષને જે પહેલા હરેભર્યું હતું, જે પહેલા ફળ ફૂલથી સજ્જ હતું તેવું કરી દો। એટલે ભગવાન શંકર તેમાં અમૃતનું સિંચન કરે છે ને તે વૃક્ષને પાછું હરુભર્યું લીલું ફળ ફૂલથી સજ્જ કરી દે છે। એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જ્યારે કોઈનો ખરાબ સમય આવે ત્યારે આપણે તેનો સાથ દેવો જોઈએ। ક્યારે કોઈ મિત્ર ઉપર કે પરિવારના કોઈ પણ વ્યક્તિ ઉપર મુસીબત આવી પડે ત્યારે આપણે તેનાથી દૂર ના ભાગવું જોઈએ। આપણે તેને આ મુસીબતમાંથી નીકળવાનો રસ્તો દેખાડવો જોઈએ અથવા તો મુસીબતમાં તેનો આપણે સાથ આપવો જોઈએ। સુખમાં તો બધા સાથ હોય છે, પણ દુઃખમાં જે સાથ આપે છે તેને સાચો સ્વજન કહે છે। કારણ કે દુઃખમાં બધા પરિવારજનો કોઈ સગા સંબંધીઓ સાથે રહેતું નથી। કારણ કે જે વ્યક્તિ દુઃખમાં જ સાથે રહે છે તેને સાચો સગો કહેવાય, સાચો સ્વજન કહેવાય। તો દોસ્તો, તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરજો। થેન્ક યુ।